એ રાજકોટ શહેરમાં બનતા રિક્ષા ગેંગ દ્વારા રિક્ષામાં પેસેન્જરને બેસાડી અને તેમની પાસેથી પૈસા, પાકીટ અથવા કોઈ દાગીનાની જે શેરવી લેતા હોય છે તેવી એક હાલમાં એલસીબી ઝોન 2 પીએસઆઈ શ્રી આર એસ ઝાલા સાહેબ તેમની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે. તેમાં 3 વ્યક્તિને પકડવામાં આવેલ છે, જેમાં રાજકોટ તાલુકાના અગાઉના 4 દિવસ પહેલાના ગુનાઓ દાખલ થયેલ, જે ગુનાઓ ડિટેક્ટ કરેલ છે. જે પૈકી 3 આરોપીઓ પૈકી એકનું નામ છે આરીફ ઉર્ફે ચક્કી ફૈજ મોહમ્મદ શેખ, જે ત્રિકોણબાગ ફૂટપાથ પર રહે છે. તેમજ એક તેજલબેન દિનેશભાઈ સોલંકી દેવી પૂજક, અને ત્રીજી વ્યક્તિ છે કાંતુબેન પોપટભાઈ વાઘેલા, તે પણ દેવી પૂજક છે. આ લોકો રિક્ષામાં કોઈ પણ પેસેન્જરને બેસાડી અને તેમની પાસેથી કોઈ દાગીના હોય અથવા પૈસા સેવી લેતા. જે ગઈકાલે એજી ચોકથી સયાજી હોટલ વચ્ચે એલસીબી 2 ને બાતમી મળતા તેઓને કાયદેસર રીતે પકડી અને અટક કરી અને પંચનામું કરીને પોલીસ ઇન્સ્પેક્ટર રાજકોટ તાલુકા નાઓને સોંપેલ. હાલમાં તેમની પાસેથી એક રિક્ષા તેમજ એક સોનાની બંગડી જે 14 ગ્રામની છે, તેમજ એક મોબાઈલ, આ ટોટલ મળી અને 1,80,000નો મુદ્દામાલ રિકવર કર્યો. આમાં હાલમાં એક આરોપી ફરાર છે, જેનું નામ ખુલેલ છે. તેનું નામ નટુ દિનેશભાઈ કુંવારિયા, જામનગર રોડ 25 વારિયા ક્વાર્ટર ખાતે રહે છે. આ લોકોના અગાઉ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન ખાતે તેમજ ગોંડલ સિટી અને તેમજ રાજકોટ તાલુકા પોલીસ ખાતે પણ તેમના વિરુદ્ધ ગુના નોંધાઈ ચૂકેલા છે.